આ તો જય શ્રી રામ જય દ્વારકાધીશ। તો અત્યારે આપણે ચેલેન્જ કરવાનું છે। જો આ ટેન્ટમાં રહેવાનું, આ ટેન્ટ છે જો, જેમાં આપણી પાસે એક બિસ્કિટ છે ખાવા માટેમાં અને પાણીની બોટલ અને ફોન ચાર્જિંગ કરવા માટે પાવર બેંક અને પાવર કેબલ। તો જો અત્યારે તમને બહારનો નજારો દેખાડું। તો જો મિત્રો, આપણે આ બહારનો નજારો છે, આપણે મેળી ઉપર જ શૂટ કરવાનું છે જો, અને થોડો થોડો વરસાદ પણ આવે છે જો। તો જો મિત્રો, આપણે ગરમી ન થાય ને એટલા માટે આપણે જુગાડ કર્યો છે જો, અહીંયા નાની એવી બારી બનાવી છે, અહીંયા છે, પછી અહીંયા છે। ટૂંકમાં આપણે ગરમી ન થાય, બાકી આમ ઢકાઈ તો જાય એવું કંઈ નથી, આપણે ગરમી ન થાય। હજી ગરમી જ થઈ છે જો, એટલી ગરમી છે તોય હજી ગરમી થઈ છે। તો આગળ જોતા જાવ શું થાય છે। આ તો મિત્રો હવે અમારા ટેન્ટનો ટાઈમ લેપ જો। તો જો મિત્રો, અત્યારે થોડો થોડો વરસાદ આવે છે, ઝરમર ઝરમર, તો પણ આપણો આ ટેન્ટ છે એમાં પાણી ભરાઈ ગયું છે જો, જો આવી રહ્યું જો, જો હે આવી રહ્યું જો, આઈએ પણ હે જો, ગાઈડલું પણ ભીનું થઈ ગયું જો, દેખાઈએ જોઈ લ્યો, એટલું પાણી હે જો, આવી રહ્યું જો, તમને હાથની શાઇનિંગ ઉપરથી ખબર પડતી હોય છે જો, એટલું પાણી હે જો, આઈએ પણ હે જો, જો આખું ગાઈડલું ભીનું ન થાય, કંઈક કરી હાલો ને। તો જો મિત્રો, આટલું ગાઈડલું પડેલું હોય જો, દેખાય વરસાદ ઝરમર ઝરમર આવે તો જો, જો જોઈ લ્યો, કંઈક કરી હાલો ને હવે। તો મિત્રો, અત્યારે આ વ્લોગને કે વિડીયો ચેલેન્જ જે ગયો અત્યારે આપણે પૂર્ણ કરી છે, કારણ કે આ તો અત્યારે ગાઈડલું પડેલું હોય, થોડા થોડા વરસાદમાં ફૂલ વરસાદ આવશે તો આખું ગાઈડલું પલળી જાય, તો ભાઈ મારે શું કરવાનું। તો હવે આ પૂરો કરી, તો મળીએ પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ।